મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ ઉપર। આજે આપણે વાત કરશું આવતા દિવસોમાં સોના ચાંદીની શું સ્થિતિ રહી શકે છે, બજાર કઈ તરફ જઈ શકે છે, કેવો ટ્રેન્ડ રહી શકે છે, પાછલા દિવસોમાં જે વધઘટો થઈ તેનું કારણ શું હતું અને આગળ શું અસર થવાની છે, કયા મોટા સમાચારો આવી રહ્યા છે અને સૌથી મોટો સવાલ સોનું અત્યારે ખરીદવું કે સસ્તું થવાની રાહ જોવાય। 2024 ના ટાર્ગેટ હજુ પણ યથાવત છે કે થયો છે કાંઈ ફેરફાર? ઘણી બધી અપડેટો ખૂબ જ શોર્ટ વિડીયોમાં, ટૂંકા વિડીયોમાં આજે આપવાની છે। નવા મિત્રો પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં। જૂના મિત્રો આખો વિડીયો જોવે જ છે, નવા મિત્રો પણ આખો વિડીયો ખાસ જોવે। શરૂઆત કરીએ આપણે ચાંદીથી। આજે શરૂઆત કરીએ તો ચાંદી માટે જે અગાઉ આપણે વાત કરી હતી કે ખાસ અપડેટો આવવાની છે, તો શોર્ટમાં આજે કહી દઈએ ચાંદી માટે આવ્યા છે મોટા સમાચાર। ચાઇનાથી આવ્યા છે સમાચાર। વર્લ્ડ બેંકે ચાઇનાની ઇકોનોમી સ્લો ડાઉન રહેશે આગામી 2 વર્ષ સુધી 24-25માં તેવી આગાહી કરી દીધી છે અને ચાઇનાની ઇકોનોમી સ્લો ડાઉન રહે તેની સીધી ઇમ્પેક્ટ ચાંદી ઉપર પડે, કારણ કે આપણે જાણીએ છીએ કે સૌથી વધુ ચાંદીના ભાવની વધઘટનો આધાર ચાઇનાની ઇકોનોમી ઉપર છે, ત્યાંની માંગ કેવી રહી છે તેના ઉપર છે। તો આ સમાચાર ચાંદી માટે નેગેટિવ કહી શકાય કે ચાંદીમાં દબાણ આવી શકે આગળ જો આ સમાચાર સાચા પડે તો, પરંતુ તેની સામે કેટલાક સારા સમાચાર પણ આવી રહ્યા છે। પલડું બેલેન્સ થઈ રહ્યું છે ચાંદી માટે। જે આપણી અગાઉની જે અપડેટ હતી, ફોરકાસ્ટ હતું ચાંદીના ભાવમાં તેજીનું, તેને સપોર્ટ કરે તેવા સમાચારો પણ આવી રહ્યા છે। આ સમાચાર છે કે ચાઇનામાં ભલે સ્લો ડાઉન રહેશે પરંતુ તેનો જીડીપી જે છે તેનું ગતિ છે તે 4 થી 5% જળવાઈ રહેશે કે એટલી બધી નીચે નહીં જાય। તેની સામે ચાઇના એક પછી એક સ્ટિમ્યુલસ પેકેજ પણ બહાર પાડી રહ્યું છે, સપોર્ટ માટે ઇકોનોમીને આપી રહ્યું છે। અગાઉ પણ હમણાં થોડા સમય પહેલા જ જે હોમ સેલ્સ એટલે કે નવા મકાન ખરીદવા માટે એક ખાસ પેકેજ, ખાસ યોજનાની જાહેરાત ચાઇના કરી ચૂકી છે। તે સિવાયના પણ ઇકોનોમી બૂસ્ટર પેકેજ આગામી સમયમાં આવી શકે છે। અને તે સિવાયની વાત કરીએ તો જે ઇન્ડસ્ટ્રીયલ છે, ઇલેક્ટ્રિક ઇન્ડસ્ટ્રી, ઇલેક્ટ્રિક બાઇકની, તે સિવાય ઇલેક્ટ્રોનિક જે કોમ્પ્યુટર ચિપ્સ છે તેની ઇન્ડસ્ટ્રી છે, તેમાં ચાંદીની માંગ વધી શકે છે ચાઇનામાં આગામી 1-2 વર્ષ સુધી। તે સમાચાર ચાંદીને સપોર્ટ આપી શકે છે। તો આ રીતે ચાંદીમાં એક બેલેન્સ, ઇકોનોમિક સ્લો ડાઉન એટલું બધું નહીં થાય, જે ધારણા બહાર નહીં થાય, તો ચાંદીના જે અગાઉના ટાર્ગેટ છે તે હજુ પણ યથાવત છે। ચાંદી 2024માં 80 થી 85 હજાર આરામથી જઈ શકે છે, તેથી પણ વધુ ભાવ ચાંદીનો નોંધાઈ શકે। તો આ હતી ચાંદીની વાત। ચાંદીનો ચાર્ટ લઈ લે તો જે 13 તારીખે જે આપણે અગાઉ વાત કરી તે મુજબ જે ફેડ મીટિંગનું રિઝલ્ટ આવ્યું, તુરંત સોનાની પાછળ ચાંદીમાં પણ ઉછાળો મળ્યો। $22ની નજીક સુધી સરકી ગયેલી ચાંદી ફરીથી $24ની સપાટી વટાવી ચૂકી છે। આજે ચાંદીનો ભાવ ગુજરાતના શહેરોમાં પાકા બિલમાં 76,000ની ઉપર સુધી પહોંચી ગયો છે, ફરીથી જે અગાઉ 73,000 સુધી એક તબક્કે ઘટી ગયો હતો, જેથી અત્યારે ચાંદી મજબૂત। આગામી સમય માટે વાત કરીએ તો આગામી 10 થી 15 દિવસ ચાંદી એક સીમિત રેન્જમાં રહી શકે, થોડું દબાણ પણ રહી શકે। જે ડેટા આવવાના છે તેના ઉપર નક્કી થશે, જે ફેડના નિવેદન આવશે તેના ઉપર પણ નક્કી થશે, પરંતુ એક દબાણમાં રહી શકે ચાંદી। અને અત્યારની જે કાંઈ સપાટી છે ચાંદીની, તેનાથી 1 થી 2,000ની આમ તેમ વધઘટ સાથે એક સીમિત રેન્જમાં રહેવાની શક્યતા ગણી શકાય। ચાંદી ખરીદવા માટે હજુ પણ આ એક સુવર્ણ મોકો જ ગણી શકાય। ચાંદી જેમને પણ રોકાણ માટે ખરીદવી હોય ખરીદી શકાય, પરંતુ ઓછામાં ઓછા 2 વર્ષના લોંગ ટર્મના રોકાણ માટે ચાંદી ખરીદવી હિતાવહ રહેશે। શોર્ટ ટર્મ માટે અત્યારે ચાંદી ખરીદવાની સલાહ આપણે નથી આપતા। સોનાની વાત લઈ લઈએ તો સોનામાં જે આપણે અગાઉ કહ્યું હતું તે મુજબ જ થયું। પાછલા અઠવાડિયામાં ફેડ મીટિંગ જેવી પૂરી થઈ, જેવું ફેડનું નિવેદન આવ્યું કે હવે વ્યાજદર વધારાની સાયકલ પૂરી થઈ ગઈ છે અને આગામી સમયમાં અમે હવે 2024માં 3 વાર 0.25નો ઘટાડો કરવા જઈ રહ્યા છીએ, તેવું નિવેદન આવતા જ સોનું રોકેટ ગતિએ ઉછળી ગયું। $1980ની અંદર ગયેલું સોનું સીધું સટાસટ વધી અને $2040ની ઉપર પહોંચી ગયું હતું। ત્યારબાદ ફરી એક નિવેદન આવ્યું કે આગામી ડેટાના આધારે નક્કી થશે, હજુ અમે કોઈ વ્યાજદર ઘટાડવાની ઉતાવળમાં નથી, તો સોનું ફરીથી નીચે આવ્યું। તો હવે આગામી સમયમાં પણ આ ખેલ ચાલુ રહે તેવું લાગે છે। આવતીકાલે
બુધ ગુરુ શુક્ર 3 દિવસ અગત્યના ડેટા આવવાના છે. જીડીપી ડેટા આવવાના છે, હોમ સેલ્સ ડેટા આવશે, તે સિવાય જોબલેસ ક્લેમ અને પીસીઈ ડેટા. આ 4 ડેટા અગત્યના ડેટા જે આવી રહ્યા છે તેને આધારે ફેડ નક્કી કરશે કે આ જે ઇન્ફ્લેશનની સ્થિતિઓ છે તે કઈ તરફ જઈ રહી છે અને તે મુજબ ફેડના નિવેદનો આવશે. જે વ્યાજ દર ઘટાડવાની વાત 2024માં ચાલી રહી છે તો કેટલો વહેલો શરૂ થશે, કેટલું મોડું શરૂ થશે તેને રિએક્ટ કરી અને સોનાની બજાર ચાલશે. તો આગામી થોડા દિવસની વાત કરીએ તો સોનું પણ દબાણમાં રહી શકે આગામી થોડા દિવસ. અત્યારે જે સોનાનો ભાવ ભારતીય બજારમાં 62,500-600 રૂપિયા સુધી છે. અત્યારે ગુજરાતમાં બિલ વગરના સોનાનો ભાવ તેમાં 300 થી 400 રૂપિયા જેટલો હજુ ઘટાડો આવતા 10 થી 15 દિવસમાં શક્ય ગણી શકાય. ખૂબ મોટો ઘટાડો કે ખૂબ મોટો વધારો નથી રહેવાનો. નાતાલની ક્રિસમસની રજાઓ શરૂ થશે અમેરિકામાં, તેને લઈને એક સીમિત રેન્જમાં સોનું રહેશે અને અગાઉ કહ્યું હતું તે મુજબ જ આ સમયગાળો લાંબા ગાળાનું જેમને પણ રોકાણ કરવું છે સોનામાં તેમના માટે એક સુવર્ણ ગણી શકાય. શક્ય છે કે 2024માં ફરીથી આ 62,000 કે તેથી નીચેના લેવલ આપણને જોવા ન પણ મળે. તો આ હતી સોના અને ચાંદીના ભાવની આગામી દિવસોની દિશા. સિવાય કે કોઈ એવા ઉલટા ડેટા આવી જાય કે જેને લઈને મોટો ઉલટફેર થાય, ફેડના એવા કોઈ અઘરા નિવેદન આવી જાય જે બંને બાજુ સોનાની બજારને ખેંચી શકે, કેવું નિવેદન આવે, કઈ બાજુ જઈ રહી છે ફેડની જે દિશા, જે આગામી નીતિની દિશા તે નક્કી કરશે સોનાની દિશા. તો આ હતી અત્યાર સુધીની અપડેટ. રોજના લાઈવ ભાવ પણ આ રીતે આવતા જ રહેશે. તે સિવાય એનાલિસિસના વિડીયો રેગ્યુલર આવશે તો જોવાનું ચૂકશો નહીં. અપડેટ કેવી લાગી ખાસ કહેજો. વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.